વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. અમારા મંડળના એક હરિભક્ત કમલેશભાઈએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, મદ્ય છે, માંસ છે, તમાકુ છે, લસણ છે, કાંદા છે ઇત્યાદિ ભક્ષણ કરી ઠાકોરજીના મંદિરમાં પ્રવેશ કરે અથવા તો ઠાકોરજીના શ્રી વિગ્રહને સ્પર્શ કરે તેની કઈ દુર્ગતિ થાય છે અને તેણે તેનું કયું પ્રાયશ્ચિત કરવું, આ વિષય પર આપ થોડી વાત કરો. આ પ્રમાણે એ ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો, તો આજે આપણે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. મદ્ય છે, માંસ છે, તમાકુ છે, લસણ છે અને કાંદા છે એ અભક્ષ્ય હોવાથી સનાતન ધર્મીઓ એનો સ્પર્શ પણ કરતા નથી. કારણ કે જ્યારે દેવતાઓ અને દાનવો સમુદ્ર મંથન કરતા હતા ત્યારે સમુદ્રમાંથી 14 રત્ન ભેગા સુરાદેવી પ્રગટ થયા હતા અને એ સુરાદેવી અસુરોએ લીધેલા હતા. અને શ્રીમદ ભાગવતના 4th સ્કંદમાં પૃથુ રાજાની કથા આવે છે. જ્યાં પૃથુ રાજા પૃથ્વીનું દોહન કરાવતા હતા ત્યારે અસુરોએ પ્રહલાદજીને વાછરડા રૂપે નક્કી કરી એ પૃથ્વીમાંથી સુરા અને માંસનું દોહન કરેલું હતું. એટલે સુરા અને માંસ એ અસુરોનો ખોરાક છે અને એટલે માટે સનાતન ધર્મીઓ ક્યારેય પણ એનું ભક્ષણ કરતા નથી. તે જ પ્રમાણે તમાકુની ઉત્પત્તિ ગાયના રક્તમાંથી થયેલી છે. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન ભૌમાસુરનો વધ કરી સ્વર્ગલોકમાં જાય છે અને સ્વર્ગલોકમાં જે પારિજાત નામનું વૃક્ષ હોય છે એ પારિજાત નામના વૃક્ષને એમના પ્રિયતમા સત્યભામા લેવાની ઈચ્છા વ્યક્ત કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણ એ પારિજાત વૃક્ષને લઈ લે છે. ત્યારે દેવતાઓ અસ્ત્ર શસ્ત્ર ધારણ કરી ભગવાન શ્રી કૃષ્ણની સામે લડવા માટે આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ બધા જ દેવતાઓને હરાવી દે છે અને જ્યારે એઓ દ્વારકાપુરી જતા હોય છે ત્યારે દેવતાઓ કામધેનુ ગાયને આગળ કરી ભગવાન શ્રી કૃષ્ણની સાથે પુનઃ યુદ્ધ કરવા આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હોવાથી ગાયની ઉપર બાણ કેવી રીતના ચડાવી શકે, એટલે ગરુડજી પોતાની ચાંચ દ્વારા કામધેનુ ગાયને ઘાયલ કરી દે છે અને કામધેનુ ગાયના શરીરમાંથી જે રક્ત પડે છે એ ધરાતલ્લી ઉપર આવે છે અને એમાંથી એક વૃક્ષ પ્રગટ થાય છે અને એ વૃક્ષ હોય છે તમાકુ. આ પ્રમાણેની કથા પુરાણોની અંદર જોવા મળે છે. તે જ પ્રમાણે લસણ અને કાંદો એની ઉત્પત્તિ રાહુ દૈત્યની ઉલટી માટે થયેલી છે. જ્યારે દેવતાઓ અને દાનવો સમુદ્ર મંથન કરતા હતા અને સમુદ્રમાંથી અમૃત પ્રગટ થયું અને મોહિની નારાયણ દેવતાઓને અમૃત પાન કરાવતા હતા. તે સમયે રાહુ નામનો દૈત્ય દેવતાઓનું રૂપ ધારણ કરીને સૂર્ય અને ચંદ્રદેવની વચ્ચે આવીને બેસે છે. શ્રીમદ નારાયણ ભગવાન દેવતાઓને અમૃત પાન કરાવતા કરાવતા રાહુની પાસે આવે છે અને એના મુખમાં પણ અમૃત નાખે છે, પરંતુ સૂર્ય અને ચંદ્ર એનો ભેદ ખોલી દે છે. એટલે શ્રીમદ નારાયણ ભગવાન સુદર્શન ચક્ર દ્વારા એનું મસ્તક કાપી લે છે. રાહુ દૈત્યનું મસ્તક કપાયું ત્યારે એના મુખમાં જે અમૃતનો ઘૂંટડો હતો તે એની અન્ન નળી દ્વારા બહાર આવી જાય છે અને એ અમૃતના ઘૂંટડામાંથી લસણનો જન્મ થાય છે અને રાહુ દૈત્યની જે અન્ન નળી હતી એ જે ભૂમિ પર પડે છે એના દ્વારા એક વૃક્ષ પ્રગટ થાય છે. એ વૃક્ષ હતું કાંદો. લાંબો કાંદો તમે જોશો ને
એ રાહુ દૈત્યની અન્નનળીના જેવો જ દેખાતો છે. અને એટલે માટે સનાતન ધર્મીઓ લસણ છે, કાંદો છે, મદ્ય છે, માંસ છે, તમાકુ છે, ગાંજો છે, ભાંગ છે, મફર છે ઇત્યાદિ ભક્ષણ નથી કરતા. અને છતાં પણ એવા વ્યક્તિઓ આ બધી વસ્તુ ભક્ષણ કરી ઠાકોરજીના મંદિરમાં પ્રવેશ કરે છે કે ઠાકોરજીનો સ્પર્શ કરે છે, એવા લોકોની ભયંકર દુર્ગતિ થાય છે. આ સંબંધમાં મનુ મહારાજ મનુસ્મૃતિના 11મા અધ્યાયના 95મા શ્લોકમાં કહે છે કે મદ્યપઃ સર્વકર્મેષુ સર્વથા પ્રતિષિધ્યતે. અર્થાત કે જે મનુષ્ય મદિરા પાન કરતો હોય, જેણે મદિરા પાન કરેલી હોય, તે સર્વ પ્રકારના ધાર્મિક અને વૈદિક કર્મોથી સંપૂર્ણપણે બહિષ્કૃત છે. એને દેવ પૂજા, મંદિર પ્રવેશ, મૂર્તિ સ્પર્શ ઇત્યાદિકની મનાઈ છે. એ જ મનુસ્મૃતિના 11મા અધ્યાયના 96મા શ્લોકમાં પણ મનુ મહારાજ કહે છે કે મદ્યપાનાન નરઃ સ્પૃષ્વા દેવતઃ પાતકમ વ્રજેત. અર્થાત કે મદિરા પીધેલો મનુષ્ય જો દેવતા અથવા તો તેમની પૂજા સામગ્રીનો સ્પર્શ કરે તો તે પાપનો ભાગી બને છે. આ પ્રમાણે જે પણ કોઈક વ્યક્તિ મદિરા પાન કરતો હોય કે એણે મદિરા પીધેલી હોય અને એ જો દેવતા અથવા તો તેમની પૂજા સામગ્રીનો સ્પર્શ કરી દે તો એ બધી જ વસ્તુ જે છે એ અપવિત્ર થઈ જતી હોવાથી પેલો મનુષ્ય પાપનો ભાજી થઈ જાય છે. આ પ્રમાણે મનુ મહારાજ કહે છે. મહર્ષિ યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિના 3ય અધ્યાયના 262મા શ્લોકમાં કહે છે કે મધ્યભક્ષ્ય નરઃ સર્વે સ્પૃશંતઃ શુચિનઃ શુચિન પ્રાયશ્ચિત્તમ સમાસાદ્ય શુદ્ધિમ યાન્તિ સંશયઃ. અર્થાત કે જેઓ મદિરા છે, ભાંગ છે ઇત્યાદિ પદાર્થોનું સેવન કરે છે તેઓ શુદ્ધ વ્યક્તિનો અથવા તો શુદ્ધ પવિત્ર સ્થાનનો, મંદિર છે, મૂર્તિ છે ઇત્યાદિનો સ્પર્શ કરે તો એની પવિત્રતા ભંગ થઈ જાય છે અને એ સ્પર્શ કરનારો પ્રાયશ્ચિત કર્યા પછી શુદ્ધ થાય છે. આ પ્રમાણે મહર્ષિ યાજ્ઞવલ્ક્યે પણ સ્પષ્ટ રૂપે એવું કહેલું છે કે જે લોકો મદિરા છે, ભાંગ છે ઇત્યાદિકનું સેવન કરે છે, એ કોઈ શુદ્ધ વ્યક્તિ કે શુદ્ધ વસ્તુનો પણ સ્પર્શ કરી દે તો એ વસ્તુઓ જે છે એ અપવિત્ર થઈ જાય છે અને એ વ્યક્તિએ પોતાના પાપને અર્થે પ્રાયશ્ચિત કરવું જોઈએ. ગરુડ પુરાણ આચાર ખંડ અધ્યાય 6 શ્લોક 18માં શ્રીમદ નારાયણ ભગવાન ગરુડજીને કહે છે કે મદિરા માંસ મત્તો વા અશુચિ સંપ્રવેશયન દેવાયતન દૂષક નરકમ યાતિ દારુણમ. અર્થાત કે મદિરા, ભાંગ, માંસાદી સેવન કરીને અશુદ્ધ અવસ્થામાં મંદિર કે દેવાયતનમાં પ્રવેશ કરનાર વ્યક્તિ દેવાલય દૂષક કહેવાય છે અને અંતે જાતા એ ભયંકર નરકની અંદર જાય છે. જે લોકો મદિરા પાન કરે છે, ભાંગનું સેવન કરે છે, માંસાદિકનું સેવન કરે છે, લસણ કાંદાનું સેવન કરે છે અને એવી વસ્તુઓને ગ્રહણ કરી જે અશુદ્ધ થઈ ગયો છે અને એ અશુદ્ધ અવસ્થામાં મંદિરમાં કે મંદિરના ગર્ભગૃહની અંદર પ્રવેશ કરે છે તો એ વ્યક્તિ દેવાલય દૂષક કહેવાય છે અને અંતે જાતા એ ભયંકર નરકની અંદર જાય છે. આવા શ્રીમદ નારાયણ ભગવાને પોતાના સ્વમુખે કહેલું છે. માટે ભલા થઈને જે લોકો લસણ છે, કાંદા છે, ભાંગ છે, મદિરા છે, માંસ છે એનું ભક્ષણ કરતા હોય તો એ લોકોએ દેવાલયની અંદર પ્રવેશ ન કરવો તથા ઠાકોરજીનું ગર્ભગૃહ છે એની અંદર પણ પ્રવેશ ન કરવો, અન્યથા એ શ્રીમદ નારાયણ ભગવાનની દ્રષ્ટિમાં દેવાલય દૂષક કહેવાશે અને અંતે જાતા ઘોર નરકની અંદર જશે. વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં મહર્ષિ માર્કંડેય કહે છે કે અશુચિર મદ્યપાનેન ન દેવાંસ્તુ સ્પૃશેન્નરઃ સ્પૃષ્ટ્વા ચ દૂષયેદ દેવમ અત્યંતમ નરકમ વ્રજેત. વિષ્ણુ ધર્મોત્તર પુરાણ 2:145-22માં માર્કંડેય ઋષિએ આ વાત કહેલી છે. અર્થાત કે મદિરા અથવા નશીલા દ્રવ્યોનું સેવન કરેલા અશુદ્ધ વ્યક્તિએ દેવતાઓનો કે તેમની મૂર્તિનો સ્પર્શ ક્યારેય ન કરવો. જો કરે તો દેવતાની અવગણના રૂપ
દૂષણતા થાય છે અને તે ઘોર નરકને પામે છે. જે પણ કોઈક વ્યક્તિ કેફી દ્રવ્યોનું સેવન કરતા હોય, માંસાદિકનું ભક્ષણ કરતા હોય, લસણ કાંદો ઇત્યાદિ ખાતા હોય અને એવી અશુદ્ધ વ્યક્તિ જો દેવતાઓનો કે તેમની મૂર્તિઓનો સ્પર્શ કરી દે તો એ દેવતાઓની અવગણના કરે છે, અપમાન કરે છે અને અંતે જાતા એ લોકો ભયંકર દુર્ગતિને પ્રાપ્ત થાય છે. સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ અધ્યાય 20 શ્લોક 34 કાર્તિક સ્વામી કહે છે કે મધ્ય ગંધીબીર આયાતૈહી દેવાયતન દૂષણમ અશક્ત્યા કિંચિત અપ્યુક્તમ નરકસ્ય કારણમ. અર્થાત કે મદિરા છે, ભાંગ છે, ગાંજો છે વગેરેની દુર્ગંધ ધરાવતા લોકોનું આવવું પણ મંદિરમાં દૂષણરૂપ ગણાય છે અને તે નરકમાં જવાનું કારણ બને છે. જે લોકો મદિરાનું પાન કરતા હોય છે, માંસનું સેવન કરતા હોય છે, ભાંગ છે, ગાંજો છે, તમાકુ છે, લસણ છે, કાંદો છે ઇત્યાદિકનું ભક્ષણ કરતા હોય છે અને એવા લોકો જો દેવાલયની અંદર પણ આવી જાય તો એવો દેવાલયને દૂષિત કરે છે અને એવા લોકો મંદિરના દૂષણરૂપ છે અને અંતે જાતા એ લોકો ઘોર નરકની અંદર જશે એવું કાર્તિક સ્વામી પોતાના સ્વમુખે કહી રહ્યા છે. માટે જે લોકો મદિરાનું પાન કરે છે, માંસાદિકનું ભક્ષણ કરે છે, ગાંજો છે, ચરસ છે ઇત્યાદિકનું સેવન કરે છે એ લોકોએ તો મંદિરમાં પણ ક્યારેય ન આવવું એવું કાર્તિક સ્વામી કહી રહ્યા છે. શ્રીમદ નારાયણ ભગવાન ગરુડ પુરાણ આચારખંડ અધ્યાય 6 શ્લોક 21 જે લોકો મદ્ય માંસ ઇત્યાદિકનું સેવન કરે છે અને એવા અશુદ્ધ વ્યક્તિઓ મંદિર ઇત્યાદિકમાં પ્રવેશ કરી જાય તો એણે એનું પ્રાયશ્ચિત કરવું. એ પ્રાયશ્ચિતનું વિધાન કરતા પ્રભુ કહે છે કે દેવાલય દૂષણમ કૃત્વા સ્નાત્વા જપ્યમ સમાચરેત વિષ્ણુર નામ સહસ્ત્રમ વા 10 વારમ સમાહરેત. અર્થાત કે મંદિરને અશુદ્ધ કરનાર, નશીલા દ્રવ્યો ગ્રહણ કરી મંદિરને અશુદ્ધ કરનાર વ્યક્તિએ સર્વપ્રથમ સ્નાન કરવું, પછી જપ કરવો અને વિષ્ણુ સહસ્ત્ર નામના 10 વખત પાઠ કરી એનું પ્રાયશ્ચિત કરવું. આ પ્રમાણે શ્રીમદ નારાયણ ભગવાન ગરુડ પુરાણની અંદર કહી રહ્યા છે. વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં બીજા ખંડના 145 અધ્યાયના 30 શ્લોકમાં મહર્ષિ માર્કંડેય કહે છે કે અશુચિર દેવ સ્પર્શે તું સ્નાનમ જપ્યમ વિધીયતે. અર્થાત કે અશુદ્ધ અવસ્થામાં દેવતાઓનો સ્પર્શ થઈ જાય તો તેણે સ્નાન તથા જપ આ બે પ્રાયશ્ચિત કરવા જોઈએ. જે લોકો લસણ કાંદો ખાય છે, ભાંગ છે, મફર છે, માંજો છે, તમાકુ છે ઇત્યાદિકનું સેવન કરીને તથા લસણ કાંદા ઇત્યાદિક ભક્ષણ કરીને જો દેવતાનો સ્પર્શ કરી દે એ પોતે તો અશુદ્ધ છે અને એ અશુદ્ધ અવસ્થામાં દેવતાનો સ્પર્શ કરી દે તો એણે એના પ્રાયશ્ચિત રૂપે સર્વપ્રથમ સ્નાન કરવાનું છે અને પછી જપ કરી એણે એનું પ્રાયશ્ચિત કરવાનું છે. આ પ્રમાણેનું વિધાન માર્કંડેય ઋષિએ વિષ્ણુ ધર્મોત્તર પુરાણની અંદર કરેલું છે. તો કાર્તિક સ્વામી સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ 20 અધ્યાયના 38 શ્લોકમાં કહે છે તદ્દૂષયિત્વા તુ દેવસ્થાનમ ઉપવાસઃ પ્રકીર્તિતઃ ગંગાયામ સ્નાનમુદ્દિષ્ટમ ન ચેત તીર્થજલમ પિબેત. અર્થાત કે મંદિરને દૂષિત કરનાર, અર્થાત કે અશુદ્ધ અવસ્થામાં મંદિરમાં પ્રવેશ કરે, ઠાકોરજીનો સ્પર્શ કરે, અશુદ્ધ અવસ્થા એટલે મદ્ય છે, માંસ છે ઇત્યાદિકનું ભક્ષણ, તમાકુનું સેવન, લસણ કાંદા ઇત્યાદિકનું ભક્ષણ, એ વસ્તુ ભક્ષણ કરી અશુદ્ધ અવસ્થામાં જો મંદિરમાં પ્રવેશ કરે અથવા તો ઠાકોરજીનો સ્પર્શ કરે તો આ પ્રમાણે સ્પર્શ કરનારાએ એક દિવસ ઉપવાસ તથા ગંગા સ્નાન કરી પોતાની શુદ્ધિ કરી લેવી, કારણ કે એને માટે એ જ પ્રાયશ્ચિત છે. જો ગંગાજળ ઉપલબ્ધ ન હોય તો કોઈ પણ તીર્થમાં જઈને સ્નાન કરવું અથવા તો તીર્થ જલનું પાન કરવું. આ પ્રમાણેનું પ્રાયશ્ચિત કાર્તિક સ્વામીએ બતાવેલું છે. માટે જે લોકો મદ્યમાંસ ઇત્યાદિકનું ભક્ષણ કરે છે, લસણ છે, કાંદો છે ઇત્યાદિકનું ભક્ષણ કરે છે, ગાંજો છે,
ચરસ છે ઇત્યાદિકનું સેવન કરે છે અને એવી અશુદ્ધ અવસ્થામાં જો એ મંદિરની અંદર પ્રવેશ કરી જાય અથવા તો ઠાકોરજીના શ્રી વિગ્રહને સ્પર્શ કરે તો એણે શાસ્ત્રોની અંદર જે પ્રાયશ્ચિત બતલાવેલા છે એ પ્રાયશ્ચિત કરવાના છે. જો એ પ્રાયશ્ચિત ન કરે તો પછી દુર્ગતિ પામવાને અર્થે એને તૈયાર રહેવું જોઈએ એવું મનુ મહારાજ, શ્રીમદ નારાયણ ભગવાન, માર્કંડેય ઋષિ તથા કાર્તિક સ્વામીનું કહેવું છે. અને ભલા થઈને આ કૃત્યથી બધા જ બચજો, અન્યથા દુર્ગતિ પામવાને અર્થે તૈયાર રહે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.